સૌપ્રથમ શિક્ષણ પદ્ધતિ છે રમતગમત પદ્ધતિ. એના જનક છે ફ્રોબરેલ અને હેનરી ક્રુક. બાળકોનો સંપૂર્ણ વિકાસ પર ભાર મૂકે છે રમતગમત પદ્ધતિ, તથા બાળકનો શારીરિક, માનસિક, સામાજિક, નૈતિક વિકાસ થઈ શકે છે. તો રમતગમત પદ્ધતિના જનક કોણ છે? ફ્રોબરેલ અને હેનરી ક્રુક. ત્યારબાદ બીજી પદ્ધતિ છે જે ખૂબ જ મહત્વની પદ્ધતિ છે, કિન્ડરગાર્ટન પદ્ધતિ. એના જનક છે ફ્રોબરેલ. કિન્ડરગાર્ટન પદ્ધતિના જનક કોણ છે? ફ્રોબરેલ, અથવા રચયિતા કોણ છે? ફ્રોબરેલ. હવે કિન્ડરગાર્ટન એટલે શું? તો કે કિન્ડર એટલે ટોય, ટોય એટલે કે અહીંયા બાળકના ઉદ્દેશ્યને છે બાળકના અર્થમાં, અને ગાર્ટન છે એ ગાર્ડન એટલે કે બગીચાના અર્થમાં છે. એટલે કે આ જે પદ્ધતિ છે એ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ છે કે જેમાં બાળકને એક ગાર્ડનની માફક, એટલે કે એક બાળક છે ગાર્ડનમાં જેવી રીતે હરીફરી શકતું હોય, રમતું હોય, અને એવી જ રીતે શીખવામાં આવે એવી પદ્ધતિને કિન્ડરગાર્ટન પદ્ધતિ ઓળખવામાં આવે છે. આપણે સામાન્ય રીતે બોલતા હોઈએ છીએ LKG, KG અને UKG. LKG ફોર લોઅર કિન્ડરગાર્ટન, KG ફોર કિન્ડરગાર્ટન અને UKG ફોર અપર કિન્ડરગાર્ટન પદ્ધતિ. નોંધ: કિન્ડરગાર્ટન પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ કરનાર દેશ કયો હતો? જર્મની. જર્મનીએ સૌપ્રથમ કિન્ડરગાર્ટન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદની શિક્ષણ પદ્ધતિ છે ક્રિયા દ્વારા શિક્ષણ પદ્ધતિ. વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ છે. આ પદ્ધતિની રચના છે એ જ્હોન ડ્યુઈ નામના મનોવૈજ્ઞાનિકે કરી હતી. ડુઈંગ બાય લર્નિંગ, લર્નિંગ બાય ડુઈંગ સૌથી શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ માનવામાં આવે છે કે જેમાં કોઈ પણ વસ્તુ શીખવા માટે એ તમારે પ્રેક્ટિકલ કરવાની છે, એને ક્રિયા દ્વારા સમજીને પછી શીખવાની છે. ત્યારબાદની પદ્ધતિ છે પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિ છે એ સામાન્ય રીતે પ્રોજેક્ટ પદ્ધતિનો વિચાર આપનાર જ્હોન ડ્યુઈ હતા, પરંતુ એનો વિસ્તૃત અર્થ અને વિસ્તૃત ઉપયોગ કરનાર અને ક્રિયાન્વિત કરનાર કિલપેટ્રિક હતા. એટલા માટે આપણે કિલપેટ્રિકનું નામ સૌથી વધુ જાણીતું છે, પરંતુ આ પદ્ધતિનો વિચાર આપનાર જ્હોન ડ્યુઈ હતા. પ્રોજેક્ટ પદ્ધતિ પણ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ છે. પ્રોજેક્ટ પદ્ધતિના વિવિધ સ્ટેપ છે કે કેવી રીતે આપણે પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ કરીશું. સૌપ્રથમ કોઈ એક પરિસ્થિતિનું નિર્માણ કરવું, ત્યારબાદ વિષયની પસંદગી કરવી, ત્યારબાદ એનું આયોજન કરવું, આયોજન કર્યા બાદ એનો પ્રયોગ કરવો, અને એના ઉપર શું અસર થઈ એનો ફીડબેક આપવો, અને એનો ફિઝિકલ રિપોર્ટ તૈયાર કરવો, રિટર્નમાં રિપોર્ટ તૈયાર કરવો, અને આ રિપોર્ટનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્યારબાદની શિક્ષણ પદ્ધતિ છે હ્યુરિસ્ટિક પદ્ધતિ. એને શોધ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હ્યુરિસ્ટિક ફોર ટુ ડિસ્કવર એટલે કે શોધ કરવી. એના જનક છે આર્મસ્ટ્રોંગ. સામાન્ય રીતે હ્યુરિસ્ટિક પદ્ધતિ છે એ મોટાભાગે વિજ્ઞાન સંબંધિત વિષયોમાં, એટલે કે વિજ્ઞાન વિષયમાં મેક્સિમમ આનો ઉપયોગ થાય છે, અને આ પણ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ છે. અને આ પદ્ધતિમાં વિદ્યાર્થીને એક વૈજ્ઞાનિક તરીકે, એક સ્મોલ વૈજ્ઞાનિક અથવા તો લિટલ વૈજ્ઞાનિક તરીકે એને જોવામાં આવે છે અને એને શીખવાડવામાં આવે છે. ત્યારબાદની શિક્ષણ પદ્ધતિ ભ્રમણ વિધિ એટલે કે ભ્રમણ શિક્ષણ પદ્ધતિ. વિદ્યાર્થીઓને ભણાવવા માટે ભ્રમણ પદ્ધતિનો ઉપયોગ થાય છે કે જેમાં વિજ્ઞાન વિષયમાં વધારે ઉપયોગ થાય છે, અને આ ભ્રમણ પદ્ધતિમાં ખાસ કરીને અવલોકન કૌશલ્યનો વિકાસ થાય છે. કે કોઈ પણ વસ્તુ છે એ તમારે, ફોર એન એક્ઝામ્પલ, તમે બેંક વિશે ભણવું હોય, અથવા તો કોઈ વસ્તુ રસાયણ વિશે ભણવું હોય, તો એને પ્રત્યક્ષ તમે અનુભવ કરીને કે કેવી રીતે રસાયણ બને છે. સાથે સાથે વિજ્ઞાનની સાથે સાથે સામાજિક વિજ્ઞાનમાં પણ આનો ઉપયોગ થાય છે. ફોર એન એક્ઝામ્પલ, તમે બેન્કિંગ વિશે જોવું હોય તો બેંકમાં કયા કયા કાર્યો થાય છે, પ્રત્યક્ષ બેંકમાં જઈને વિદ્યાર્થીઓને દેખાડવામાં આવે તો ઇઝીલી એને યાદ રહી શકે છે. એ પદ્ધતિને ભ્રમણ વિધિ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અવલોકન કૌશલ્યનો વિકાસ થાય છે. ત્યારબાદની શિક્ષણ પદ્ધતિ છે આગમન પદ્ધતિ. એને પ્રાઇમરી મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અને એના જનક છે એરિસ્ટોટલ, એટલે કે કંઈક અરસ્તુ પણ લખેલું હોય છે. એ બંને એક જ છે, એરિસ્ટોટલ કે અરસ્તુ. ત્યારબાદ આગમન પદ્ધતિ વધુ ઉપયોગ છે એ પેસ્ટોલોજી અને બેકન નામના મનોવૈજ્ઞાનિકે કર્યો હતો, એટલે એનું નામ પણ સંકળાયેલું છે. આગમન પદ્ધતિમાં સામાન્ય રીતે ઉદાહરણો આપીને નિયમ તારવવામાં આવે છે. એટલે ફોર એન એક્ઝામ્પલ, તમે વિજ્ઞાન ભણતા હોય તો સૌપ્રથમ આર્કિમિડીઝનો તરતા પદાર્થોનો નિયમ. તો નિયમ સમજાવતા પહેલાં તમને એ કેવી રીતે વસ્તુ તરે છે એની પાછળનો શું જવાબદાર છે નિયમ, તો એના સૌપ્રથમ ઉદાહરણો આપે અને ત્યારબાદ એ નિયમને સિદ્ધ કરે. એ પદ્ધતિને આપણે આગમન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. આગમન પદ્ધતિમાં મૂર્તથી અમૂર્ત તરફ જવાય છે અને વિશિષ્ટથી સામાન્ય તરફ જવાય છે. તો એના લક્ષણ છે. આગમન પદ્ધતિ વિશે પૂછાય તો આમાંથી કઈ બાબત સાચી છે એવું પૂછાઈ શકે આપણને. તો ઉદાહરણો આપીને નિયમ તારવવા, મૂર્તથી અમૂર્ત તરફ જવું અને વિશિષ્ટથી સામાન્ય તરફ જવું, નહીં કે સામાન્યથી વિશિષ્ટ તરફ. આ વસ્તુ યાદ રાખજો. ત્યારબાદનો સવાલ છે નિગમન પદ્ધતિ. નિગમન પદ્ધતિને આપણે સેકન્ડરી મેથડ તરીકે પણ ઓળખીએ છીએ, જેના જનક છે પ્લેટો. નિયમ સમજાવીને નિયમ સૌપ્રથમ કહેવામાં આવે છે, નિયમ પહેલાં સમજાવવામાં આવે છે અને એને રિલેટેડ ઉદાહરણો આપીને એને વિદ્યાર્થીને સમજ આપવામાં આવે છે. તો આગમન પદ્ધતિમાં સૌપ્રથમ ઉદાહરણો આપો 4-5 અને નિયમ વિદ્યાર્થીઓ સમજે. આમાં સૌપ્રથમ નિયમ સમજાવો અને 4-5 ઉદાહરણો આપો, પછી એ સમજી શકે છે. તો આ નિગમન પદ્ધતિને અમૂર્તથી મૂર્ત તરફ કહેવામાં આવે છે અને ગોખવાની શક્તિમાં આ પદ્ધતિમાં વધારો થાય છે અને આ પદ્ધતિમાં સામાન્યથી વિશિષ્ટતા તરફ જવાનું હોય છે. એટલે બંનેની સરખામણીએ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે એ આગમન પદ્ધતિ ગણવામાં આવે છે. ત્યારબાદની શિક્ષણ પદ્ધતિ છે પ્રશ્ન જવાબ પદ્ધતિ. પ્રશ્ન જવાબ પદ્ધતિના જનક છે સુકરાત. એને સુકરાત પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદની શિક્ષણ પદ્ધતિ છે કથન પદ્ધતિ. કથન પદ્ધતિના જનક છે પ્લેટો, જેને લેક્ચર પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, વ્યાખ્યાન પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ સામાજિક વિજ્ઞાનમાં સૌથી વધુ એનો ઉપયોગ થાય છે અને આ પદ્ધતિ છે એ શિક્ષણ કેન્દ્રિત પદ્ધતિ ગણવામાં આવે છે. ત્યારબાદ છે પ્રદર્શન પદ્ધતિ. હવે પ્રદર્શન પદ્ધતિમાં જેમાં કથન છે પદ્ધતિની સાથે સાથે શૈક્ષણિક સાધનો બતાવીને પ્રદર્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં શિક્ષક કેન્દ્રી આ પદ્ધતિ ગણવામાં આવે છે કે જેમાં શિક્ષકનો રોલ સૌથી વધુ ગણવામાં આવે છે. ત્યારબાદ પ્રદર્શન પદ્ધતિમાં છે એ આ પદ્ધતિ શિક્ષણ કેન્દ્રીય પદ્ધતિ છે, જેમાં સામાજિક વિજ્ઞાન વિષય માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદની પદ્ધતિ છે પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિમાં ખાસ કરીને વિજ્ઞાન વિષય માટે ઉપયોગી છે. પ્રયોગ પદ્ધતિના સોપાનો નીચે મુજબ છે કે જેમાં સમસ્યા, એની સંકલ્પના સ્પષ્ટ કરવી, ત્યારબાદ પ્રયોગ કરવો, એના ઉપરથી નિષ્કર્ષ કાઢવો અને સંકલ્પનાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્યારબાદની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શિક્ષણ પદ્ધતિ છે ડાલ્ટન પદ્ધતિ. ડાલ્ટન પદ્ધતિ છે એ કોઈ વ્યક્તિના નામ ઉપરથી નથી પડી, પરંતુ ડાલ્ટન પદ્ધતિ છે એ અમેરિકાની એક જગ્યાનું નામ છે, એક પ્લેસનું નામ છે કે જે પ્લેસનું નામ અહીંયા આપ્યું હતું હેલન પાર્કહર્સ્ટ દ્વારા, કે જેમને ત્યાં જે એક જગ્યા એવી હતી કે જ્યાં મજૂરો કામ કરતા હતા, એના બાળકો ભણી શકતા નહોતા, એટલા માટે એમને ત્યાં સ્થળ ઉપર જ ભણવાની વ્યવસ્થા કરાવી હતી. આ પદ્ધતિ છે એ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ છે, જેમાં પ્રયોગ પદ્ધતિ જેવી જ પદ્ધતિ ગણવામાં આવે છે અને મજૂરી કરતા લોકોના બાળકોને સ્થળ પર જ શિક્ષણ આપવાની એક મોટી પહેલ ગણવામાં આવે છે. ત્યારબાદની શિક્ષણ પદ્ધતિ છે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ. આપણે સૌ જાણીએ છીએ મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે? મારિયા મોન્ટેસરી. મારિયા મોન્ટેસરી છે એ નાના બાળકો તથા જેનો બુદ્ધિઆંક 0 થી 80 સુધી છે, એટલે કે નિમ્ન બુદ્ધિઆંક ઓછો બુદ્ધિઆંક જે ધરાવે છે તેવા બાળકોના શિક્ષણ માટેની આ મહત્વની પદ્ધતિ ગણવામાં આવે છે. ત્યારબાદની શિક્ષણ પદ્ધતિ છે અવલોકન દ્વારા શિક્ષણ પદ્ધતિ.
હવે અવલોકન દ્વારા શિક્ષણ પદ્ધતિના જનક કોને ગણવામાં આવે છે? આલ્બર્ટ બંડોરાને ગણવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અવલોકન દ્વારા શિક્ષણ પદ્ધતિ, આલ્બર્ટ બંડોરા. કોઈ પણ બાબતનું અવલોકન કર્યા બાદ શીખવાની શ્રેષ્ઠ પદ્ધતિ ગણવામાં આવે છે. ત્યારબાદની શિક્ષણ પદ્ધતિમાં વૈજ્ઞાનિક પદ્ધતિ, વૈજ્ઞાનિક શિક્ષણ પદ્ધતિ જેના જનક છે ગુડવાર અને સ્કેટસ એ વૈજ્ઞાનિક પદ્ધતિના જનક છે જેને વિજ્ઞાન વિષય માટે ઉપયોગી છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મૂલ્યાંકન પદ્ધતિના જનક કોને ગણવામાં આવે છે? જવાબ ડોક્ટર J.M. રાઇસને ગણવામાં આવે છે. ત્યારબાદ માઇક્રો ટીચિંગ શિક્ષણ પદ્ધતિના જનક કોને ગણવામાં આવે છે? રોબર્ટ બુશને ગણવામાં આવે છે. ત્યારબાદની શિક્ષણ પદ્ધતિમાં પ્રાદેશિક શિક્ષણ પદ્ધતિ છે એ હર્બર્ટસન નામના મનોવૈજ્ઞાનિકે પ્રાદેશિક શિક્ષણ પદ્ધતિ આપી હતી. ત્યારબાદ વિનેટિકા શિક્ષણ પદ્ધતિના જનક કોને ગણવામાં આવે છે? કાર્લટન નામના મનોવૈજ્ઞાનિકે વિનેટિકા શિક્ષણ પદ્ધતિના જનક ગણવામાં આવે છે. ત્યારબાદની શિક્ષણ પદ્ધતિ છે ડ્રેકાલી શિક્ષણ પદ્ધતિ. તો એને યાદ રાખવા માટે ઈઝી છે કે જેના જનક પણ, જેના રચિતા પણ ડ્રેકાલી નામના મનોવૈજ્ઞાનિક જ છે. ડ્રેકાલી શિક્ષણ પદ્ધતિ, ડ્રેકાલી. ત્યારબાદ બ્રેઇલ પદ્ધતિ. આપણે સૌ જાણીએ છીએ લુઈ બ્રેઇલ કે જે અંધ લોકો માટે છે એને ભણાવવાની, એને સમજવાની જે લિપિ છે એ બ્રેઇલ લિપિ પદ્ધતિ, એ પણ શિક્ષણ માટેની એક પદ્ધતિ છે. એના જનક છે લુઈ બ્રેઇલ. ત્યારબાદ પ્રક્રિયા પદ્ધતિ એટલે કે પ્રોસેસ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેના જનક છે કોમેનિયસ. ત્યારબાદ આપણે સૌ જાણીએ છીએ બુનિયાદી શિક્ષણ પદ્ધતિ, બેઝિક એજ્યુકેશન મેથડ, જેના જનક છે મહાત્મા ગાંધીજી. ત્યારબાદની શિક્ષણ પદ્ધતિ છે સામાજિકતા મિતિ શિક્ષણ પદ્ધતિના જનક છે એલ મોરેનો, જે છે એ સામાજિકતા મિતિ શિક્ષણ પદ્ધતિના જનક છે. ત્યારબાદ પ્રશ્નાવલી પદ્ધતિ. પ્રશ્નાવલી પદ્ધતિના જનક છે વુડવર્થ. વુડવર્થ છે એ પ્રશ્નાવલી પદ્ધતિના જનક છે. ત્યારબાદની શિક્ષણ પદ્ધતિ છે એ સંવાદ પદ્ધતિ, સંવાદ કોમ્યુનિકેશન પદ્ધતિ, જેના જનક છે પ્લેટો. ત્યારબાદની શિક્ષણ પદ્ધતિ છે રૈખિક અભિક્રમિત પદ્ધતિ, જેના જનક છે બુરહાન ફ્રેડરિક સ્કિનર એટલે કે BF સ્કિનર. ત્યારબાદ પ્રશાખા અભિક્રમિત પદ્ધતિના જનક તરીકે ઓળખવામાં આવે છે નોર્મન ક્રાઉડરને. અને લાસ્ટમાં સૈન્ય શિક્ષણ પદ્ધતિ, જેના જનક છે બોઝ અને બ્લૂમફિલ્ડ નામના મનોવૈજ્ઞાનિકો. આ હતી શિક્ષણની વિવિધ 30 મહત્વની શિક્ષણ મેથડ એટલે એજ્યુકેશન મેથડ અથવા શિક્ષણ પદ્ધતિઓ, જેના વિશે આજે આપણે જોયું છે. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો, અને જો આપે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ટિક કરજો, જેથી તમને આવા જ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વેરી મચ.